એલકેજીના ભૂલકાઓ, ચાલો આજે આપણે ચિત્રનો પીરિયડ લેશું. હા, ચિત્ર છે ને એ કેવું છે કે તમને બધાને થાક ઉતારી દે, મસ્ત મજાના રંગો તમને દેખાતા હોય, જુદા જુદા આકારો દેખાતા હોય, એમાં મસ્ત તમે તમારા માઇન્ડ પ્રમાણે કલર પૂરો અને સુંદર મજાના ડ્રોઈંગ બનાવો. પાના નંબર 2માં જો થોડું આપ્યું છે, બધા આકારો આપ્યા છે. જો સીધી લીટી, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, જોયા તમે બધા શેપ્સ છે. જો રેડ કલરનું ચોરસ દેખાય છે. હા, એ ચોરસ છે ને એ શું કરે છે, ચારે બાજુ એક સરખી લાઇનિંગ હોય ત્યારે એને ચોરસ કહેવાય. પછી લંબચોરસ હોય એ કેવું હોય કે સાઈડની જે લાઈન હોય ને એ ટૂંકી હોય અને ઉપરની લાઈન લાંબી હોય, એને આપણે લંબચોરસ કહીએ. અને ત્રિકોણમાં તો એવું થાય કે 3 એક સરખા લાઇનિંગને જોડી દે, ખૂણા ખૂણા જોડાય એટલે એ બને ત્રિકોણ. રાઈટ, સમજાઈ ગયું ને હવે તમને? હવે આવી રીતે તમે 3જા નંબરના પેજ ઉપર નજર કરો. અહીંયા છે ને શું કરવાનું છે, જે બધા ટપકા બ્લુ કલરના આપ્યા છે એમાં તમારે કલર પેન્સિલ એટલે કે કલર પેન જે બી તમારી પાસે હોય, કલર પેન્સિલ હોય, મીણિયા કલર હોય, સ્કેચ પેન હોય, એ લઈને બેસી જવાનું. અને બ્લુ કલરના જ તમારે ટપકા કરવાના છે. આખી ડ્રોઈંગ બુક બગાડવાની નથી. યાદ રાખજો, ગોળ ગોળ મીંડા કરવાના અને ગોળ ગોળ મીંડા જેટલા નાના નાના ટપકા આપ્યા છે ને એની ઉપર જ કરવાના છે. ચલો મસ્ત મજાથી બધા એકસાથે ડ્રોઈંગ કરશું. વેરી ગુડ, ખૂબ સરસ, મસ્ત કરો છો. આવી રીતે લાઈન બાય લાઈન મસ્ત 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 એક જ સરખી સાઇઝમાં. હો, એક મોટું ને એક ત્રાસું ને એક આમ ને એવું ના કરતા, મસ્ત ડ્રોઈંગ કરજો. અને એની નીચે જો તમારું હોમવર્ક છે, હોમવર્કમાં તમે શું કરશો, રેડ કલરનો કલર લેવાનો અને ટપકાથી આગળ તમારે લાઇનિંગ કરતી જવાની, નાની નાની લાઇનિંગ. હો, મોટી મોટી નહીં કરતા. હા, તો શાંતિથી સરસ મજાના અક્ષર તો આમાં નહીં કહીએ, પણ આમાં તો તમારે બધા લીટા જ તાણવાના છે. પણ કેવા લીટા? માપ સાથેના. એવું નહીં કે ગમે એમ લીટા તાણવાના, હે ને? કારણ કે હવે આપણે તો નર્સરીમાંથી એક ધોરણ ઉપર આવી ગયા છીએ ને? ઓકે, તો આજે આપણે આટલું વર્ક કરીને રેસ્ટ લેશું અને પછી કાલે ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. તો ઓકે, થેન્ક યુ.